હમણાં હું એન્વાયરમેન્ટની બુક વાંચતો હતો અને એના ઉપરથી મને આઈડિયા આવ્યો કે મારા ભાઈના અને ભાભીના લગ્ન એકદમ બેસ્ટ સમયમાં થયા છે. નો ડાઉટ સંબંધોની રીતમાં કદાચ ઉપર નીચે થયું હશે, પરંતુ પર્યાવરણની ભાષામાં જોઈએ તો પહેલું તો અમારા લગ્નમાં એક ફટાકડા ફૂટવાની સંભાવના નથી, કારણ કે ફૂલ ઓન વરસાદ હતો અને અમે બચાવ્યું છે ધ્વનિ પ્રદૂષણ એટલે કે નોઇઝ પોલ્યુશન અને એર પોલ્યુશન. એટલે પહેલું તો મારા મમ્મી પપ્પાને શાબાશી મળે છે, કારણ કે અમને પર્યાવરણ માટે ઘણું સારું એવું કામ કર્યું છે. ગરબા પણ એકદમ ટૂંકામાં પતી ગયા. નો ડાઉટ એન્જોયમાં થોડીક મજા ઓછી રહી, પરંતુ યાર ચલો ને એ સારું રહ્યું. પછી જમણવાર એકદમ મસ્ત હતો, પરંતુ ઇવેન્ટફુલ જમણવાર હતો કે જેમાં માત્ર ને માત્ર તમારે ડીશ નહીં, તમારે ડીશ જોડે તમારે જાતને પણ પાણીથી સાચવવાનું હતું. એ પણ એક મજાની કામ હતી, એ મજાની વાત હતી. કોઈને પાર્ટી પ્લોટમાં હોવા છતાં પણ લોકોને ફરવાની છૂટ નથી, કારણ કે તમારે પોતાની જાતને બચાવ આપવા માટે, પ્રોટેક્શન આપવા માટે કોઈ જગ્યા શોધવી પડતી હતી અથવા મંડપ નીચે આવવું પડતું હતું. આ પણ એક હું તો એવું કહું ને, ફૂલ ભલે આમ થોડું અપ્સ એન્ડ ડાઉન થયું, પણ ફૂલ શું કહેવાય, ઇવેન્ટ ફૂલ ઓર્ગેનાઇઝેશન હતું આ આખું. ખરેખર બહુ શીખવા જેવી વસ્તુ હતી જો કોઈ મારા જેવો કવિ અથવા લેખક અમારા જ ઘરના લગ્નને નોટ કરે તો. ખરેખર બહુ